સવાર સવારમાં આપણે વીણી ગયા જાંબુ અને આજનું વાતાવરણ જો કેટલું મસ્ત છે. આગળ પણ તમને બતાવીશું વિડીયોમાં. ચાલ બને રહેજો. આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે છાણ નાખવાની. છાણ નાખીને અહીંયા જુઓ તો સુરજ દાદા નીકળવાની તૈયારી છે. અને વાતાવરણ જુઓ તો આજે વરસાદનો માહોલ છે અને રાતે પણ વરસાદ આવ્યો હતો. તો ગાઈસ જો જમીન થોડી થોડી પલળી છે, દેખાય છે. તો ચલો વિડીયોમાં બને રહેજો, તમને હજી બી અમે કંઈક બતાવીશું. અને સાર બધી ઢાંકેલી છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. સુરત દાદા તો નીકળવાની કોશિશ કરી રહ્યા છે. સાચી વાત છે કે ખોટી વાત છે કોમેન્ટ કરજો. અને સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ. આ ફળ કેટલું બધું નીચે પડ્યું જોઈ લો. આ છે લીમડાની લીંબોળી. અને જો નાના નાના બચ્ચા છે ગાયના. આ વાતાવરણ તો જોઈ લીધું, પણ આ વાળું વાતાવરણ જુઓ કેટલું મસ્ત લાગે. ચબૂતરા પર કબૂતર આવ્યું છે. અને આ જો આરામ ઉપર ઉતરી ગઈ. હામું જોઈએ પછી સેલ્ફી પાડવા માટે. તો ગાઈસ જો કેટલી બધી છાશ છે જે અમારે બહાર રેડવી પડે. અમે બધા લઈ લીધી, હવે આ બહાર જશે. તો ગાઈસ અમારે હવે મગફળા વાવવાના તો એમાં દવા મિક્સ કરવાની. તો જો કેવી રીતે કરે એમાં જોઈએ આપણે. ચલો તો પાણી રેડી દીધું. હવે એના અંદર દવા નાખવાની. જો આવી રીતે. તો ગાઈસ આ દવા છે મગફળામાં નાખવાની. તો ગાઈસ આવી રીતે મિક્સ કરવાનો હોય. ગાળો પડે નહીં હમું આવતા. છે દૂધ. ઓકે ટેણાવ જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કહો. કેલું ખાલો. ગાઈસ આજે તારીખ છે 18, છઠ્ઠો મહિનો. અને અમારે મગફળી વાવવાની શરૂઆત થઈ રહી છે. તો આજે અમારે મગફળી વવાઈ જશે. તો વિડીયોમાં બને રહેજો. અને આ દિવસો બરાબર છે વાવવાના એ અમને કોમેન્ટ કરજો. તો ગાઈસ એક કટકામ 24 નંબરના વાવવાના એ. તો હવે આની ખેતી પણ અમે તમને બતાવીશું કે કેવા ઉગે છે. સેમ જ દાણા ના હોય, છે નાના મોટા હોય. બક્કા ના હોય, સેમ જ હોય. તો 24 નંબર કેમ કહેવામાં આવે? એવું હોય એમ. તો ચલો હવે આનો વાવેતર કેવું થાય આપણે જોઈએ. તો ગાઈસ હવે મગફળી જાય પહેરવા માટે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. તો હવે જશે અમારા ખેતરમાં પેરની શું કહેવાય 24 નંબરની મગફળી. આ ના
અમારા સિસ્ટર ઇન્ડો એમ કહે છે કે આને હે ને ગોળા કહેવાય, દવાવાળા ગોળા. તો કહેવાય કે ના કહેવાય મને ખબર નહીં, તમે કોમેન્ટ કરજો. હવે ભરવા પડશે પછી ખેતરમાં લઈને જશે, પછી એની વાવણી થશે, એટલે તમને વિડીયો બતાવીશું. સ્કીપ ના કરતા વિડીયો જો. ખાલી ફોનમાં વાતો કરશે, કામ નહીં કરતા. બોલો. કાળીગર લઈને આવ્યા સાસુમાં. જુઓ આ બધાથી બેસ્ટ કાળીગર જો છે ને, બહુ મોટું હોય. રેડી થઈ ગયા રાજા, આમ જોયું તો ઉપર. મમ્મી હામું જો, દેખ જલ્દી. હાય, ગુડ મોર્નિંગ ગાઈઝ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આજનો બ્લોગ અમે ઘડિયાળમાં વાગી ગયા છે 10:30. તો હવે ચાલુ કરીએ છીએ, તો બ્લોગમાં બનાવી રહેજો, તમને બહુ જ મજા આવશે. તો ચલો, હવે કપડાં સૂકવવાનો ટાઈમ થઈ ગયો, તો ફટાફટ આપણે કપડાં સૂકવી દઈએ. ચાલો. તો ગાઈઝ આપણે કપડાં સૂકવી દીધા. હવે આપણે જઈએ ઘરે. તો ઘરે સાસુમાં શાક કાપે છે. હવે શેનું શાક કાપે છે આપણે જઈને જોઈશું. રાજભાઈ ચલો, રાજ ચલો. મમ્મી ચલો બેટા. તમારું ગોલું મોલું અહીંયા આવી ગયું હતું. બહારનું વાતાવરણ જો તડકો છે આજે તો. ચલો હવે તમને લાઈવમાં બતાવી દઉં કે સાસુમાં શું શાક કાપે. શાક તો બનાવી દીધું, સાસુમાં શાક બનાવી દીધું. ગુડ આફ્ટરનૂન. ઘડિયાળમાં વાગી ગયા છે 12:30 અને આપણે જમી લીધું છે. વાસણ પણ ઘસાઈ ગયા છે. તો ગાઈસ 12:30 વાસણ ઘસાઈ ગયા તો આપણને બહુ જ ખુશી છે, કેમ કે આટલું જલ્દી કામ પતી ગયું. અને બહારનું વાતાવરણ જુઓ તો તમને ખબર જ છે કે આજનું વાતાવરણ કેવું છે. તબેલામાં ફુગર ચાલુ છે, અહીંયા ગાય માતા બેઠા છે, અને ત્યાં જો કૂતરાભાઈ કૂતરું જો આમથી આમ દોડે. આ પાગલ કૂતરું છે અમારે, જે છે ને ગમે તે પાછળ દોડી શકે છે. એટલે અહીંયા આવો તો સાવધાન રહીને આવજો. અને વાતાવરણ તો તમને દેખાય જ છે કેટલું મસ્ત છે. તો ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા છે, તો આપણે એકદમ ફ્રી થઈ ગયા છે. તો બહુ જ હેપી, એટલે બહુ જ હેપી છીએ. આજે અમારે મગફળીનું વાવેતર થયું છે. એક એક ખેતરમાં થઈ ગયું છે, હજી એક એક ખેતરમાં બાકી છે. એવી રીતે બધું અલગ અલગ ભાગ કરેલા છે. તો અલગ અલગમાં વાયેલું છે, એટલે એકમાં વાવ્યું છે, એકમાં નહીં વાવ્યું, એવી રીતે છે હમણાં. તો બધા વવાઈ જશે. અને વિડીયો આખો તમે જોજો, સ્કીપ ક્યાંય કરતા નહીં, કેમ કે બહુ જ મજા આવવાની છે તમને વિડીયો જોવામાં. તો ચલો, હવે 12:30 થઈ ગયા, તો હવે થોડી વાર આપણે ફોનમાં ચીડશું, પછી આપણે સૂઈ જશું. તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 3 અને અમે ઉઠી ગયા છીએ. ચલો ફટાફટ ચા બનાવી દઈએ. કુલર જો અડધું ચાલુ અડધું બંધ. ચલો ફટાફટ ચા બનાવી દઈએ. તો ગાઈસ ચા તો પીવાનું ના પાડે છે સાસુમાં, તો આપણે બ્લેક ટી બનાવીશું. ચલો બ્લેક ટી મૂકી દીધી છે આપણે. અને રાતનું જીનિસ બી જો બની ગઈ છે. તો ચલો હવે પીવડાવી દઈએ બધા. ગાઈસ ટ્રેલમાં વાગી ગયા છે 3:30 અને અમે નાખવા મળ્યા છીએ છાણ. તો આજે તો દિનેશભાઈ ગયા છે સાર વાળવા માટે, તો આપણે જાતે સાર છાણ ભરીને નાખવું પડશે. તો ફટાફટ નાખી દઈએ. ચલો
તો ગાઈસ અમારા ખેતરમાં ફુવારા ચાલુ છે. જો હવે તમને નજીકના ખેતરના બતાવીએ તો ફુવારા ચાલુ છે, તમે જોઈ શકો છો. અને કેટલો મસ્ત પવન આવે છે. આપણે આવ્યા તો છાણ નાખવા માટે, હવે છાણ નખાઈ ગયું છે. તમને નજીકથી ફુવારો બતાવું. મને પલળવાનો બહુ શોખ છે, તો જો દેખાય. દેખાય તો બધા ખેતરના ફુવારા ચાલુ દેખાય. ચલો તો આપણે પલળીએ થોડા નજીક જઈ. ચલો હજુ તો ચલો. તો પલળી લીધું. હવે ચલો હવે જઈએ આપણે ઘરે. તબેલાનો માહોલ જોઈ શકો છો તમે. અને હા, આ શું છે? આ છે ખાખું મગફળીનું, અને આ મારી ફોર્ચ્યુનર. તો ચલો હવે આપણે મોઢું ધોઈ દઈએ અહીંયા ફટાફટ. ધોઈ જાય મસ્ત મજા. ઠંડુ ઠંડુ લાગે, મસ્ત હવા આવે છે. જો રિયલ રોયલ, અરે ઓ સાહેબ. તો ગાઈસ હવે આપણે ચૂંટાઈ લીધું શસ્ત્ર. આ શસ્ત્રથી આપણે ફટાફટ બાળી દઈશું. તો બ્લોગમાં બનાવી રહેજો અને જલ્દી જલ્દી અમને જોજો. पीने आया क्यों मेरे पास? तो तुम पी लेते ना, मेरे पास क्यों आए? तुझे बीक आ रहा है? तो चलो मैं पानी देती हूँ, जल्दी जल्दी चलो. ग्लास कैसे फेंका? ऐसे पाव से? ला पानी देती हूँ तुझे. ये ग्लास में चाहिए. ये राज का मटका है पानी पीने का. बस जाओ भूत, पानी पी लो. તો ગાઈસ રાજભાઈ આપવા આવ્યા હતા, અમને પડી છે. કેમ ખબર હે? એમને આ નહીં ભાવતું અને દાદી એને આ આપ્યું હતું એટલે. તો ચલો ખાઈ લઈએ ફટાફટ. જો બીજું પડીકું લઈને આવ્યા. क्या लेके आया? वेफर. अच्छी लगती है तुम्हें वेफर? તો ગાઈસ આપણે હવે લેવાના છે કપડાં. બીજું બધું જ કામ પતી ગયું છે. ચાના વાસણ પણ આપણે ઘસી દીધા છે, તો લઈ લઈએ કપડાં ફટાફટ. તો રાજભાઈના કપડાથી આપણે શરૂઆત કરશું. કપડાનો ઢેર જોવો કેટલો બધો છે. તો ગાઈસ આટલા બધા કપડાં જે હંકેલવાના છે, તો ફટાફટ હંકેલી દઈએ. જો યાર ચક્કર આવે કપડાં જોઈને. દેખાય? તો ચલો ફટાફટ કપડાં હંકેલી દઈએ અને પછી આપણે સંધ્યાવાળી કાઢી દઈશું અને બ્લોગમાં બનાવી દે છે. તમને બહુ મજા આવશે. અને હા, એમ કહેવાનું હતું કે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને વચ્ચે વચ્ચે યાદ કરાવીને તો તમને યાદ રહેશે. સાચી વાત કે ખોટી વાત? ચલો તો ફટાફટ હંકેલી દઈએ કપડાં. તો ગાઈસ
હવે અમે હંકેલી લીધા એ કપડાં બધા. તો ચલો તમને બતાવીએ અમે કેવા હંકેલે. છો અમારો કબોટ બરાબર છે કે નહીં કોમેન્ટ કરજો. ભાઈ બહેન રમી રહ્યા છે અને અહીંયા સંજ્યાવાળી કાઢી દીધી છે. ઝઘડા ભાઈ બહેન કા ઝઘડા. ભાઈ બેન જીતે કે ભાઈ કોણ જીતે જોઈએ. કોણ જીતશે અન્નુ જીતશે કે રાજ. તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બાય. અને હા મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે લતા પ્રજાપતિ 366 કે, તો એને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં. બાય બાય બોલો રાજ.